નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જોયું તો વર્ણ વ્યવસ્થા અને ધ્વનિ શ્રેણી. તો એ લેક્ચર પૂરું થયા પછી એમાં જે તમને શબ્દાર્થ આપેલા છે હોમવર્કમાં, એ બધા જ તમારે ધ્વનિ શ્રેણી તમારી વ્યાકરણની બુક જે છે એમાં લખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ તો હવે પછી આપણે વ્યાકરણનું બીજો ટોપિક છે સમાસ. તો સમાસ ઓળખાવો અગાઉ પણ તમે વેકેશન બેન્ચમાં ભણાવેલા જ છે. ત્યારબાદ તમને વેકેશન બેન્ચમાં એનું હોમવર્ક પણ આપેલું છે. તો હવે આપણે તમારી બુકમાં જે સમાસ લખેલા છે કે જેમની પાસે લખેલા હોય એને બુક સામે રાખવાની છે. જેને નથી લખ્યા એને સામે જેમ જેમ બોર્ડમાં સમજૂતી આપતી જાઓ, લખાવતી જાઓ, એવી રીતે તમારી વ્યાકરણની બુકમાં લખવાના છે. તો આજે આપણે સમાસ જે છે એની સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો સમાસ જે છે એનો સામાન્ય અર્થ શું થાય. સર્વપ્રથમ આપણે જોઈએ તો એનો સામાન્ય અર્થ. સમાસ જે છે એનો સામાન્ય અર્થ થાય સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, રહેવું, જોડાણ અને જોડાવું, એવો એનો સામાન્ય અર્થ થાય. તો આ ચાર મુખ્ય સમાસ કોને કહેવાય? તો સમ એટલે સાથે, આસ એટલે બેસવું, રહેવું, જોડાણ અથવા જોડાવું. તો કોનું પાસે રહેવું અને જોડાવું? તો કે બે પદ આપેલા હોય, બે પદો સાથે જોડાયેલા હોય. એ જોડાયેલા બંને પદો છે એને આપણે છૂટા પાડતી વખતે વચ્ચે જે પદ મૂકવામાં આવે છે તો એ પદ જે છે એના છૂટા પડેલા શબ્દ જે છે એને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો સર્વપ્રથમ આપણે સમાસ જે છે એની મુખ્ય બે વ્યાખ્યા જે છે એની સમજૂતી પ્રાપ્ત કરીશું. આ આપણે જોયું એનો સામાન્ય અર્થ. હવે આપણે જોઈએ તો કે એની સમજૂતી. આ તો એનો સામાન્ય અર્થ. હવે આપણે સમજૂતી જોઈએ તો કે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર સમાસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો શું કહે છે? બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર સમાસ કહેવામાં આવે છે. એક સાથે બે પદો જે છે તે રહેલા છે, બંને પદો જે છે એ સાથે જોડાય અને એક પદ બને અથવા એક શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર સમાસ કહેવામાં આવે છે. સમાસને ઓળખતી વખતે એ બંને પદો જે છે એને આપણે છૂટા પાડવા પડશે, ત્યારે આપણે સમાસની માહિતી જે છે એ સંપૂર્ણપણે સમજી શકીએ. ત્યારબાદ આપણે એની બીજો અર્થ જે છે એ પ્રાપ્ત કરીએ. સામાસિક પદના પહેલા પદને પૂર્વ પદ અને બીજા પદને ઉત્તર પદ કહે છે. બે પદ વચ્ચે જોડાવા માટે કોઈને કોઈ સંબંધ દર્શાવવા
પદ છે પૂર્વપદ, બીજું પદ છે ઉત્તરપદ. બેની વચ્ચે શું છે તો કે જોડાય અને બે પદ જે છે એ બનેલા હોય ત્યારે વચ્ચે કોઈ પણ પ્રત્યય લાગેલો. શું તો કે આ સમાસ જે છે તેને શું કહેવામાં આવે? સવાર અને સાંજ. તો આ કયો સમાસ થયો? કે આ છે દ્વંદ્વ સમાસ. કેમ કે એની વચ્ચે છૂટી પાડતી વખતે અન્ય પ્રત્યય જે છે એ લગાવવામાં આવેલો છે. સામાન્ય રીતે આ જે છે એ આપણે જોઈએ તો આ માત્રાનું ઉદાહરણ સમજૂતી માટે આપેલું છે કે એની પહેલી વ્યાખ્યા કે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર સમાસ કહેવામાં આવે છે. બીજી એવી વ્યાખ્યા છે કે સામાસિક પદના પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ તરીકે ઓળખવામાં આવે છે. બે પદ વચ્ચે જોડાવા માટે કોઈને કોઈ સંબંધ દર્શાવવામાં આવે છે. આથી તમારી સામાન્ય સમજૂતી કે સમાસ જે છે આ એક સામાન્ય અર્થ છે અને આ એની સમજૂતી છે. હવે આપણે એને પ્રકાર સહિત ઓળખાવાનો છે. સમાસના મુખ્ય પ્રકાર કેટલા છે એને આપણી સમજૂતી આગળ મેળવીએ. ત્યારબાદ જોઈએ સમાસના પ્રકાર. પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. બરોબર. ત્યારબાદ દ્વંદ્વ સમાસ જે છે એની આપણે પહેલા સમાસ જે છે એના પ્રકારો જોઈએ. ક્યાં ક્યાં સમાસ છે તો કે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ, મધ્યમ પદલોપી સમાસ, બહુવ્રીહી સમાસ અને દ્વિગુ સમાસ. આ 7 સમાસ જે છે એ તમારે 10મા ધોરણમાં પરીક્ષામાં અવારનવાર પૂછાય જ છે. કેમ કે 1 માર્ક્સમાં તમારે સમાસ જે છે એ પૂછાય છે. એટલે સમાસ જે છે એની તમારે જે સમજૂતી આપવામાં આવેલી હોય દરેક સમાસની વ્યાખ્યા જે છે એ સંપૂર્ણપણે યાદ રાખવાની છે. કેમ કે તમને કોઈ પણ પદ આપેલું હશે, કોઈ પણ શબ્દ આપેલો હશે, એની તમને પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે ભાઈ રાત દિવસ સમાસનો પ્રકાર ઓળખાવો. તો આપણે એને વિગતે છૂટું પાડી અને ત્યારબાદ આપણે સમાસ જે છે જો આપણી પાસે સમજૂતી હશે તો આપણે યોગ્ય રીતે એનો જવાબ આપી શકીએ. તો પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ. કોને કહેવાય તો કે બે અથવા બેથી વધારે પદ સમાન કક્ષાના હોય છે. બંને પદોને છૂટા પાડતી વખતે કે અને અથવા ઉમેરવામાં આવે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આથી એની મુખ્ય સમજૂતી કે ભાઈ દ્વંદ્વ સમાસ જે છે એ કોને કહેવામાં આવે છે તો કે બે અથવા બેથી વધારે પદ સમાન કક્ષાના હોય છે. બંને પદોને છૂટા પાડતી વખતે કે અને અથવા ઉમેરવામાં આવે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આપણે સમગ્ર વ્યાખ્યા દ્વારા કેટલી બાબત ધ્યાનમાં રાખવાની તો કે સર્વપ્રથમ એટલી કે બે પદ જે છે એક સરખા હોય એને
જ્યારે છૂટા પાડવામાં આવે, એને જ્યારે ઓળખાવવા માટે કહેવામાં આવે કે ભાઈ આ કયો સમાસ છે, ત્યારે બંને વચ્ચે કે અને અથવા કોઈ પણ એક પ્રત્યય જે છે એ લાગે છે. એમાં કે લગાવો તો ચાલે, અને લગાવો તો ચાલે, અને અથવા લગાવો તો ચાલે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે તમને આપેલું હોય કે હાથ પગ, આથું એનું ઉદાહરણ, બરોબર. પછી બીજું આપેલું છે અન્ન પાણી, ત્યારબાદ આપેલું છે રાત દિવસ, બરોબર. તો હાથ પગ આપેલું હોય તો બંને પદ સરખા છે. સામાન્ય આપણે વાક્ય બનાવવાનું કે આ મારા હાથ છે, આ મારા પગ છે. બંનેના સરખા જ વાક્ય બને છે. બંને પદ કેવા છે તો કે સમાન કક્ષાના છે. વ્યાખ્યામાં આપેલું છે કે બંને પદ કેવા હોવા જોઈએ તો કે સમાન કક્ષાના. તો કે હાથ અને પગ, બરોબર. અન્ન પાણી આપેલું છે તો કે એનું સામાન્ય સમજૂતી આપવાનું કે મેં એને અન્ન આપ્યું, મેં એને પાણી આપ્યું. તો સામાન્ય રીતે જુઓ અન્ન કે પાણી ગમે એ આવી શકે, અને પણ આવી શકે અને અથવા પણ આવી શકે. એમ પણ લખાય અન્ન અને પાણી, અન્ન અથવા પાણી, અન્ન કે પાણી, બરોબર. ત્યારબાદ એવું છે રાત દિવસ, રાત અથવા દિવસ, બરોબર. ત્રણેયમાં ત્રણેય લખી શકાય. એમ લખી શકાય કે હાથ અથવા પગ, હાથ કે પગ. અન્ન પાણીમાં અગાઉ કીધું એમ કે અન્ન કે પાણી, અન્ન અથવા પાણી, અન્ન અને પાણી. એવી રીતના રાત દિવસ આપેલું છે તો રાત અથવા દિવસ, રાત કે દિવસ, રાત અને દિવસ, બરાબર. આ થયા ઉદાહરણ. આટલું જ આપેલું હોય હાથ પગ. નીચે આપેલા ઉદાહરણ જે છે એનું તમારે સમાસ લખવો. આપણે આવી રીતના એને છૂટા પાડી અને ઓળખવાનું કે આ જે છે એ દ્વંદ્વ સમાસ છે. વધારે ઉદાહરણ જોઈએ આગળ. તડકા છાંયડા, તો શું લખશું? તડકા કે છાંયડા, બરોબર. સેવા પૂજા, સેવા કે પૂજા. જમા ઉધાર, જમા અને ઉધાર, બરોબર. એટલે આટલા ઉદાહરણ જે છે આપણે જોયા કે ભાઈ 6 ઉદાહરણ, વધારે પડતા ઉદાહરણ જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં તમારે વધારે ગોતીને લખી શકાય. એ સિવાયના તમને વધારે લખાવેલા પણ છે તો એ જોઈ ને તમારે સમાસ જે છે એ શીખવાના છે. એટલે બંને પદ જે છે સમાન કક્ષાના હોય છે. એને છૂટા પાડતી વખતે કે અને અથવા આટલું યાદ રાખવાનું, એને દ્વંદ્વ સમાસ કહેવાય. તો આમાં જો તડકા છાંયડા તો તડકા કે છાંયડા, તડકા અને છાંયડા, તડકા અથવા છાંયડા, કોઈ પણ પદ જે છે એ વચ્ચે મૂકી શકાય. ત્યારબાદ સેવા પૂજા, કે સેવા કે પૂજા, સેવા અને પૂજા, સેવા અથવા પૂજા. જમા ઉધાર, જમા અને ઉધાર, જમા કે ઉધાર, જમા અથવા ઉધાર. આ થયો આપણો દ્વંદ્વ સમાસ. કે દ્વંદ્વ સમાસ જે છે એમાં બંને પદ જે છે એ સમાન કક્ષાના હોય છે. એને છૂટા પાડતી વખતે કે અને અથવા પ્રત્યય લગાવવામાં આવે છે. તો આ આપણે ઉદાહરણ સહિત પહેલો પ્રકાર જે છે એની સમજૂતી આપણે મેળવી. તમે જો ન લખેલા હોય તો તમારે લખી નાખવાના છે, અને જો લખેલા હોય તો આપણે બુક સામે રાખી અને એની સમજૂતી મેળવી અને યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે બીજો સમાસ જોઈએ. બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ કોને કહેવાય?
સંબંધથી જોડાયેલા હોય છે. વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યય ઉમેરાય છે, જેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. બરોબર. સામાન્ય વ્યાખ્યા શું થઈ તો કે તત્પુરુષ સમાસ કોને કહેવાય તો કે બંને પદ જે છે જો બધાયમાં બે બે પદ હશે, જે પદ તમને લાગે કે ભાઈ આ એક જ પદ છે તો એ પદની તમારે એ શબ્દ જે છે એની સંધિ કરવાની, એટલે બે પદ તમને મળશે. બરોબર. બંને પદો વચ્ચે શું હોય તો કે વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય. વિભક્તિ સંબંધ કેવું તો કે આઠમી વિભક્તિ નોની નુના. વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યય ઉમેરાય છે. આપેલા નોની નુનામાંથી કોઈ પણ પ્રત્યય જે છે એને વચ્ચે ઉમેરવામાં આવે છે. ક્યારે તો કે જ્યારે પદોને છૂટા પાડવા, વિગ્રહ કરવા એટલે છૂટા પાડવા, જેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે જો સત્યાગ્રહ, પછી નંદ કુંવર, ત્યારબાદ રાજ દરબાર. બરોબર. આનો આપણે જોઈએ, આનો વિગ્રહ કરવામાં આવે. આપણો શબ્દ તમને આટલો કે ભાઈ સત્યાગ્રહ શબ્દ જે છે તે સમાસ ઓળખાવે તો બે વચ્ચે સત્ય પ્લસ આગ્રહ બે પદ થયા, તો એનો વિગ્રહ કરશું તો શું બનશે તો કે સત્યનો આગ્રહ. બરોબર. વચ્ચે વિભક્તિ પ્રત્યય નંદ કુંવર તો નંદનો કુંવર. બરાબર. રાજ દરબાર તો રાજનો દરબાર. વચ્ચે શું એમાં આવે તો કે વિભક્તિ પ્રત્યય જે છે જોડેલો છે, બે પદ છે. બરાબર. આગળ ઉદાહરણ જોઈએ. નિદ્રા વશ, પદ ભ્રષ્ટ, વિદ્યાર્થી અને દેહાંત. બરાબર. હવે જો નિદ્રા વશ તો નિદ્રાને વશ, વિભક્તિ પ્રત્યય ને. ત્યારબાદ પદભ્રષ્ટ તો પદથી ભ્રષ્ટ, થી પ્રત્યય. ત્યારબાદ વિદ્યાર્થી શબ્દાંતર લગાવે, વિદ્યાર્થી શબ્દ તો એક જ પદ છે તો એની સંધિ સુધી પાડવાની કે વિદ્યા પ્લસ અર્થી તો વિદ્યાનો અર્થી. બરોબર. નો પ્રત્યય. દેહાંત એ પણ શબ્દ કેવો લાગે કે એક શબ્દ લાગે, એનો જો વિગ્રહ કરવામાં આવે તો શું બને દેહનો અંત. બરાબર. વચ્ચેનો પ્રત્યય. તો આ થયો આપણો તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ જે છે એ કોને કહીશું તો કે બંને પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યય જે છે એ ઉમેરવામાં આવે છે, જેને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે સત્યાગ્રહ શબ્દ આપેલો છે તો એનો વિગ્રહ કરવામાં આવે એટલે કે બંને પદો છૂટા પાડવામાં આવે તો શું બનશે કે સત્યનો આગ્રહ. નંદ કુંવર તો નંદનો કુંવર. રાજ દરબાર તો રાજનો દરબાર. નિદ્રા વશ તો નિદ્રાને વશ. પદભ્રષ્ટ તો પદથી ભ્રષ્ટ. અને વિદ્યાર્થી તો વિદ્યાનો અર્થી. દેહાંત તો દેહનો અંત. એટલે આ થયો આપણો તત્પુરુષ સમાસ કે જે તમારે વ્યાખ્યા સહિત યાદ રાખવાનો છે કે ભાઈ આ સમાસ જે છે તત્પુરુષ સમાસ જે છે એ વિભક્તિ પ્રત્યેથી જોડાયેલો હોય છે. જો એનો વિગ્રહ કરવામાં આવે
આ થયો આપણો તત્પુરુષ સમાસ. ત્યારબાદ આપણે ત્રીજો સમાસ જોવાનો છે ઉપપદ સમાસ. ત્યારબાદ ત્રીજો સમાસ છે ઉપપદ સમાસ. ઉપપદ સમાસ જે છે એ કોને કહે છે? તો કે બીજું પદ ક્રિયા દર્શાવનારું હોય છે. વિગ્રહ કરતા નાન પ્રત્યય દર્શાવાય છે. તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ તો કે બીજું પદ જે છે એ ક્રિયા દર્શાવતું, કોઈ પણ કાર્ય દર્શાવતું, ક્રિયા એટલે કામ દર્શાવતું હોય છે. વિગ્રહ કરતા એટલે કે છૂટ પાડતા પાછળ જે છે એ નાન પ્રત્યય દર્શાવે છે. તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. આપણે જોઈએ તો કે વ્યાજખોર, આ થયું એનું પહેલું ઉદાહરણ. ત્યારબાદ ભયંકર, ભૂચર, ગળાકાપ, રણછોડ. બરોબર. હવે બીજું કે પહેલું પદ જે છે એ નહીં, પણ બીજું પદ જે છે એ ક્રિયા દર્શાવે. કોર એટલે ખાવાની ક્રિયા થઈ. કોર એટલે એ પ્રકારની ખાવાની ક્રિયા થઈ. તો કે આને આપણે વિગ્રહ કરવી, આ શબ્દનું તો શું બને? વ્યાજને ખાના. ત્યારબાદ ભયંકર, તો ભયને કરનાર અથવા ભય કરનાર. ત્યારબાદ ભૂચર, ભૂચર એટલે જમીન પર ચાલનાર. બરોબર. ત્યારબાદ ગળાકાપ એટલે કે ગળાને કાપનાર. અને રણછોડ તો રણને છોડનાર. બીજા શબ્દ જોઈએ તો ગિરિધર, ગિરિને ધારણ કરનાર. જડબાતોડ, જડબાને તોડનાર. હવે આપણે સમજૂતી મેળવીએ કે ભાઈ બીજું પદ જે છે એ ક્રિયા દર્શાવવાનું હોય તો ખોરો એટલે ખાવાની ક્રિયા, ત્યારબાદ કર એટલે કરનાર, ચર એટલે ચાલનાર. તો એ કીધું ને કે નાન પ્રત્યય ઉમેરવામાં. સામે તમને કોઈ પણ પદ આપેલું છે એનું તમે વિગ્રહ કરો એટલે આપેલું પદ જે છે એનો સીધો અર્થ દર્શાવાય. જો વ્યાજખોર તો વ્યાજને ખાનાર, પાછળ નાન પ્રત્યય રહી. ભયંકર તો ભયને કરનાર અથવા ભય કરનાર. ભૂચર એટલે જમીન પર ચાલનાર. ગળાકાપ તો ગળાને કાપનાર. જો વિભક્તિ પ્રત્યય બધામાં આવશે. એ વિભક્તિ પ્રત્યેથી આપણે શું કહેવાય? તત્પુરુષ સમાસ છે. એટલે પાછળ કેવી ક્રિયાની? તો કે નાર કરવાની ક્રિયા જે છે એ બતાવવામાં આવેલી છે. એટલે વચ્ચે તો વિભક્તિ પ્રત્યય જે છે એ દરેક સમાસમાં આવશે. એ જોવાનું છે નહીં, કેમ કે આમ આપેલું છે બીજું પદ જે છે એ હંમેશા ક્રિયા દર્શાવવાનું હોય. ત્યારબાદ ગળાકાપ તો ગળાને કાપનાર. રણછોડ તો રણને છોડનાર. ત્યારબાદ ગિરિધર તો ગિરિને ધારણ કરનાર. અને જડબાતોડ તો જડબાને તોડનાર. તો આ થયો આપણો ઉપપદ સમાસ. તો ઉપપદ સમાસ જે છે એની આપણે સમજૂતી મેળવી. તો એ સમજૂતીમાં આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ બીજું પદ જે છે એ હંમેશા ક્રિયા દર્શાવવાનું હોય. આપેલું
ત્યારે ના પ્રત્યય જે છે એ ઉમેરવામાં આવે છે, તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. તો આ થઈ આપણી સામાન્ય એવી સમજૂતી કે ભાઈ સમાસ જે છે એ સામાન્ય સમજૂતી આપણે મેળવી. તો ફરીવાર આપણે નજર કરી દઈએ કે ભાઈ સામાન્ય એનો અર્થ જે છે એ સમ એટલે સાથે, આસ એટલે બેસવું, રહેવું, જોડાવવું અથવા જોડાવું. કોની સાથે? તો કે આપેલું પદ જે છે એની બાજુમાં બીજું પદ જે છે એ જોડાયેલું હોય ત્યારે એને સમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ એની વ્યાખ્યા જોઈએ કે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ કે શબ્દ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની અંદર સમાસ કહેવામાં આવે છે. બરાબર. બીજી વ્યાખ્યા આપણે જોઈ કે સામાસિક પદના પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે. બે પદ વચ્ચે જોડાવા માટે કોઈને કોઈ સંબંધ દર્શાવવામાં આવે છે. તો આ થઈ એની બીજી વ્યાખ્યા કે હંમેશા સમાસમાં બે પદો રહેલા હોય છે. બે પદો એટલે બે શબ્દો. આપણે જોયું કે ભાઈ વિદ્યાર્થી શબ્દ છે એક દેખાય, પણ એ એક શબ્દ દેખાય ને એનું આપણે સંધિ કરી નાખવાની, સંધિ છૂટી પાડી દેવાની કે વિદ્યાનો અર્થી એટલે બે પદ થયા એટલે એ તત્પુરુષ સમાસ થયો. તો સમાસના ત્યારબાદ આપણે પ્રકાર જોયા કે ભાઈ સમાસ જે છે એના 7 પ્રકાર છે. તો 7 પ્રકારમાં આપણે 3 પ્રકાર જે છે એની મુખ્ય સમજૂતી મેળવી. ત્યારબાદ હવેના પછીના વિડીયોમાં આપણે 4 સમાસ જે છે એ બાકી રહે છે એની આપણે સમજૂતી મેળવીશું. પણ આ સમાસની જે તમે સમજૂતી મેળવી છે એનું હોમવર્ક તમને આપવામાં આવે તો આપેલા સમાસ જે છે એના આધારે આપણે સમાસ જે છે એને સરસ રીતના પ્રેક્ટિસ કરી અને હોમવર્કમાં લખીશું.